બીજાના ભલામાં જ આપણું ભલું છે. આવું અદ્ભુત જીવન સૂત્ર આપનારા પ્રમુખ સ્વામી મહારાજના સાળંગપુર ખાતે આવેલા મંદિરના દર્શને આજે આપણે આવી ચૂક્યા છીએ. 17 ઓગસ્ટ 2016 નો એ દિવસ હતો જ્યારે આ જ સ્થાન પર પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય દેહની અંત્યેષ્ટિ વિધિ કરવામાં આવી હતી, જેના પર બાંધવામાં આવ્યું છે આ પ્રમુખ સ્વામી મહારાજ સ્મૃતિ મંદિર. એવું કહેવાય છે કે અહીં શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના અને પ્રદક્ષિણા કરવાથી માનવીના શુભ સંકલ્પો પૂર્ણ થાય છે. નાગરાદી સ્થાપત્ય શૈલી ધરાવતા આ મંદિરની લંબાઈ 140 ફૂટ, પહોળાઈ 140 ફૂટ અને ઊંચાઈ 6.3 ફૂટ છે, જેમાં 7,839 પથ્થરના સંયોજનથી એક ઘુમ્મટ, 4 સામરણ અને 16 ઘુમ્મટી આવેલી છે. પ્રમુખ સ્વામી મહારાજ સ્મૃતિ મંદિરના સ્તંભ, ઘુમ્મટ અને અંદર બહાર થઈને કુલ 95 જેટલી મૂર્તિઓ છે, જેમાં શ્રીજી મહારાજના સમયના સંતો ભક્તોની 40 મૂર્તિ, ગુરુ શાસ્ત્રીજી મહારાજના તથા પ્રમુખ સ્વામી મહારાજના સમયના સંતો અને હરિભક્તોની 43 મૂર્તિ છે અને 12 નારી ભક્તોની મૂર્તિઓ લગાવવામાં આવેલી છે. હવે પછી તમે પણ જો સાળંગપુર જાઓ તો આ પ્રમુખ સ્વામી મહારાજ સ્મૃતિ મંદિરના દર્શન પણ અવશ્ય કરજો.